सांद्रता એટલે શું? એકમ કદના દ્રાવકમાં ઓગળેલા એકમ વજનના જથ્થાને સાંદ્રતા કહે છે. જોઈ લેજો. સાંદ્રતાના જુદા જુદા એકમો, સાંદ્રતાના એકમો જુદા જુદા એ પણ ડિસ્કસ કરી ગયા હતા. મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, ફોર્માલિટી, મોલ અંશ, વજન અંશ અને પાર્ટ્સ પર મિલિયન ppm. જેવી રીતે વજનના જુદા જુદા એકમો હોય, ગ્રામ, કિલોગ્રામ, દેશી એકમ મણ, ક્વિન્ટલ, ટન, પણ જુદા જુદા એકમો જુદી જુદી જગ્યાએ વપરાતા હોય. બિલકુલ એ જ રીતે અહીંયા સાંદ્રતાના જુદા જુદા એકમો જુદી જુદી જગ્યાએ વપરાતા હોય. સામાન્ય રીતે નોર્માલિટીનો એકમ આપણી ધોરણ 11-12ના પ્રેક્ટિકલ દરમિયાન પ્રયોગશાળામાં થતો હોય. નોર્માલિટી, મોલાલિટીનો ઉપયોગ પણ જનરલ પ્રયોગશાળામાં થાય. ફોર્માલિટીનો ઉપયોગ ફાર્મસી શાખામાં થાય. વજન અંશ, મોલ અંશ સામાન્ય રીતે દવાઓની બનાવટ દરમિયાન થાય. ppm પાર્ટ્સ પર મિલિયન એ ખૂબ અતિ અલ્પ પ્રમાણ હોય કે આનો ઉપયોગ કરી શકાય. જેમ કે પ્રદૂષણની માત્રા માપવાની હોય, પછી પીવાના પાણીમાં આયનની અથવા અન્ય ઘટક તત્વોનું પ્રમાણ માપવાનું હોય તો ત્યાં આનો ઉપયોગ થાય. ppm એકમનો, ક્લોરાઇડની માત્રા કેટલી, ક્લોરીનની માત્રા કેટલી વગેરેમાં ppm એકમ વપરાય. આ એકમોનો ડિટેલમાં જોઈશું તો સૌથી પહેલા ડિસ્કસ કરીએ મોલારિટી. ધ્યાનથી જોઈશું. મોલારિટી આટલો શબ્દ ધ્યાનથી જુઓ. મોલ, મોલારિટી, મોલ, મોલ ઉપર ચાલશે. નવો પ્રશ્ન ચાલુ થાય. મોલ એટલે શું? મોલ એટલે શું? તો કે પદાર્થના અણુભાર જેટલું ગ્રામમાં વજન. પદાર્થના અણુભાર જેટલું ગ્રામમાં વજન, જેને આપણે કહીશું મોલ. પાછો નવો ડખો. અણુભાર એટલે શું? માની લો કે H2SO4 ની વાત કરીએ તો H2SO4 નો અણુભાર. તો આ H2SO4 બનેલો શેમાંથી? 2 હાઇડ્રોજન, 1 સલ્ફર, 4 ઓક્સિજન. હવે હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? પરમાણુ તો ખરું હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો પરમાણુ તો એનો પરમાણુ ભાર કેટલો? 1. સલ્ફરનો પરમાણુ ભાર, પરમાણુ ક્રમાંક નહીં, પરમાણુ ક્રમાંક 16. હું વાત કરું છું પરમાણુ ભારની. પરમાણુ ભાર કેટલો? 32. 32. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 પણ પરમાણુ ભાર 16. સાદું ભાર તો આવડશે 2 + 32 + 64. 4 ને 2 6 અને 2 8, 6 ને 3 9, 98. 98 કેટલો? 98, 98. તો કે પદાર્થમાં રહેલા પરમાણુઓના પરમાણુ ભારના કુલ સરવાળાને તેનો અણુભાર કહે. તો આ અણુભાર 98 H2SO4. અણુભાર જેટલું ગ્રામમાં વજન હોય તો એને કહીશું 1 મોલ.
એક મોલ એટલે શું? અણુભાર જેટલું ગ્રામમાં વજન લઈ લો તો એને આપણે ઓળખાઈશું એક મોલ તરીકે. ચલો ઉભા એક બીકર લઈએ. બીકરમાં અણુભાર જેટલું ગ્રામમાં વજન લઈ લીધું. માની લો કે અહીંયા 98 H2SO4 માટે છે તો 98 ગ્રામ ને 98 ગ્રામ ને 98 ગ્રામ H2SO4 નું મેં વજન લઈ લીધું. ક્લિયર? તો આનો પદાર્થ આ પદાર્થ ઓછો હતો એટલે આ મારી ભાષામાં થાય દ્રાવ્ય. એમાં દ્રાવક ઉમેરતા આ દ્રાવક ઉમેર્યો. દ્રાવક તરીકે ચલો પાણી વિચારી લઈએ તો આમાં ધીરે ધીરે પાણી ઉમેર્યું. તે ખાસ વર્ણિંગ મારી દઉં. આ H2SO4 જ માત્ર એવો પદાર્થ છે કે જેમાં પાણી ઉમેરવામાં નથી આવતું, પાણીમાં એ ધીરે ધીરે ઉમેરવામાં આવશે. બરાબર? યાદ રાખો. પણ હાલ એને ટેમ્પરરી સમજી લઈએ સમજવા માટે કે આવા દ્રાવ્યના અહીંયા ઉદાહરણ તરીકે H2SO4 લીધેલું છે બનવા કાળ. પણ આવી રીતે કોઈ પણ અન્ય દ્રાવ્ય હોય તો દ્રાવ્યના અણુભાર જેટલું ગ્રામમાં વજન. કોઈ વિદ્યાર્થી એવું કહે છે ના મારા સાહેબ એક મોલ બોલવું હોય તો ચાલે. કારણ કે એક મોલ એટલે અણુભાર જેટલું ગ્રામમાં વજન. તો અણુભાર જેટલું ગ્રામમાં વજન લઈ લો. દ્રાવ્ય પદાર્થનું અણુભાર જેટલું ગ્રામમાં વજન લો. તેમાં દ્રાવક ઉમેરતા એટલે દ્રાવ્ય દ્રાવક બે ભેગા થાય તો શું બનાવે? દ્રાવક. સારું. અણુભાર જેટલું દ્રાવ્યનું અણુભાર જેટલું ગ્રામમાં વજન લઈ તેમાં દ્રાવક ઉમેરતા. ઉમેરો બધું દ્રાવક ઉમેરો. ચલો આ જે બીકર છે એ મેઝરમેન્ટ માપન કરેલું હોય. અહીંયા 1000 મિલી નો આંક હોય. 1000 મિલી એટલે આપણી ભાષામાં 1 લીટર થાય ના થાય? ઓકે. ફરીથી અણુભાર જેટલું ગ્રામમાં વજન અથવા 1 મોલ જેટલું ગ્રામમાં વજન. 1 મોલ દ્રાવ્ય પદાર્થ લઈ તેમાં દ્રાવક ઉમેરતા બનતા દ્રાવણ બનતા દ્રાવણનું કદ 1000 મિલી થાય એટલે તે 1 લીટર થાય. તો બનેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી કહેવાય. મોલારિટી એટલે શું? વ્યાખ્યા છે પ્રાયોગિક બાબતમાંથી આખી વ્યાખ્યા બહાર કાઢી. દ્રાવ્યના અણુભાર જેટલું ગ્રામમાં વજન લઈ તેમાં દ્રાવક ઉમેરતા બનતા દ્રાવણ નું કદ 1000 મિલી થાય તો બનેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી થાય. ક્લિયર? ઉભા. ચલો બનવા કાળ અહીંયા નોંધ કરીએ કે આ પાત્ર ગેસ ઉપર મૂકેલું, ગેસ ચાલુ કર્યો. अच्छा હવે એમાં ધીરે ધીરે દ્રાવક ઉમેરશો તો નીચેથી તાપમાન વધતું જાય છે. દ્રાવકનું વિસ્તરણ થાય, થોડું એના કદમાં વધારો થાય. તો એના કદમાં વધારો થઈ જાય અને બનતા દ્રાવકનું કદ ગરમીના કારણે શેના તાપમાનના કારણે 1000 મિલી થઈ ગયું. યાદ કરો. તપેલીમાં દૂધ ભરેલું છે અને એને ગેસ ઉપર મૂકીએ, નીચેથી ગેસ ચાલુ કરીએ તો થોડાક સમય પછી તાપમાન આપવાના કારણે એમાં ઉભરો આવશે. સીધું કદ વધારી તો અહીંયા ગાડી આપણી બધી જ દ્રાવણની કદ સાથે બાબતો સંકળાયેલી તો અહીંયા ગાડી તાપમાનમાં તમે વધઘટ કરો છો તો કદમાં વધઘટ થવાની જ છે. તો જ્યાં કદ આવતું હોય ત્યાં તાપમાનને અચળ રાખવું પડશે. તો આ આખી વ્યાખ્યામાં વંશ અને નવો શબ્દ ઉમેરવો પડશે. કયો? અચળ તાપમાને. કયો? અચળ તાપમાને. પહેલો જ શબ્દ જરૂરી છે. અચળ તાપમાને દ્રાવ્યના અણુભાર જેટલું
ગ્રામમાં વજન અથવા લખું 1 મોલ જેટલું, 1 મોલ જેટલું અણુભાર જેટલું ગ્રામમાં વજન લઈ, અણુભાર જેટલું ગ્રામમાં વજન લઈ તેમાં દ્રાવક ઉમેરતા, તેમાં દ્રાવક ઉમેરતા બનતા દ્રાવણનું કદ 1000 મિલી અથવા 1 લીટર થાય તો બનેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી થાય અથવા કહેવાય. ક્લિયર? ઉભા NaOH ની વાત કરીએ. સોડિયમનો 23, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1. પરમાણુ ભાર આ બધા મન ફાવે એવા આંકડા નહીં લખ્યા આપણે. પરમાણુ ભાર યાદ આવો. ક્લિયર? 23 + 16 + 1 = 40. બીજું ઉદાહરણ માની લો 40 ગ્રામ મેં NaOH લીધો. ઓકે, તમે એવું વિચારશો કે દ્રાવ્યના અણુભાર જેટલું ગ્રામમાં વજન થઈ ગયું. 40 ગ્રામ એનો અણુભાર, 40 ગ્રામ NaOH લીધો, પાણી ઉમેરવાનું ચાલુ કર્યું, સાથે સાથે કાચના સળિયાથી હલાવતા જઈશું, દ્રાવ્ય થતું જશે અને દ્રાવણ તૈયાર થતું જશે અને એ બનતું દ્રાવણ રેડતા જઈએ, દ્રાવણ તૈયાર થતું જાય અને એનું કદ બરાબર 1000 મિલીએ પહોંચે, એટલે લીટરે પહોંચે તો એને કહીશું 1 મોલારિટી સાંદ્રતા વાળું NaOH નું જલીય દ્રાવણ. ક્લિયર? હવે આ રીતે મિત્રો તમે બીજા ઉદાહરણો લઈ શકો છો જાતે પ્રેક્ટિસ માટે. અને મોલારિટી માટે સૂત્ર તૈયાર કરી દઈએ તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન જેમાં ગ્રામમાં અપોન અણુભાર, ચેનો દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ જેમાં મિલીમાં. હવે દર વખત આવી રીતના લાંબુ બધું લખીએ તો એની જગ્યાએ સાંકેતિક ભાષામાં પણ લખવું હોય તો લખી શકાય. આ વસ્તુનો બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન એટલે W ગ્રામ. કેટલું? W ગ્રામ. નીચે દ્રાવ્યનો અણુભાર મોલેક્યુલર વેઇટ એટલે mW ગુણ્યા દ્રાવણનું કદ V મિલી. આ ગ્રામમાં આવશે. તો આ તમારું બેસ્ટ સૂત્ર તૈયાર થઈ જાય મોલારિટી માટેનું. મોલારિટી બરાબર 1000 ગુણ્યા W નીચે mW ગુણ્યા V મિલી. ચલો ઉભા રહો, હાલ તપાસી જોઈએ કે આ વ્યાખ્યા આપણી સાચી સાબિત થાય કે ના થાય. જરા અહીંયા નજર રાખો. તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું લીધું હતું? 98. કેટલું? 98. નીચે દ્રાવ્યનો અણુભાર કેટલો હતો? 98 ગુણ્યા દ્રાવણનું કદ કેટલું બનાવ્યું? મિલીમાં 1000 મિલી. ઉપર નીચે બધું ઉડી ગયું તો m બરાબર 1. ધેટ મીન્સ ધ મોલારિટી એક સાબિત થાય. ક્લિયર થઈ ગયું? આ એક એકમ પતી ગયો મોલારિટી. કમ્પ્લેક્સ સમજણ પડી ગઈ. આવા બીજા અન્ય પદાર્થો તમે ઉદાહરણ તરીકે લઈ શકો. દાખલા તરીકે HCl નો લઈ જુઓ, બરાબર. પછી બીજા અન્ય પદાર્થોમાં HNO3 લઈ જુઓ, KOH લઈ જુઓ, એ બધાનો અણુભાર ગણો. આ રીતે સૂત્રમાં એપ્લાય કરો
ચલો એક સેકન્ડ માટે વિચારી લો, તમે અણુભારનો ડબલ લીધો હોય, અણુભારનો ડબલ લીધો હોય, અણુભારનો અડધો લીધો હોય તો શું થાય? ચલો અહીંયા ગાડી મેં 49 49 ગ્રામ પદાર્થ લીધો, 49 ગ્રામ પદાર્થ બે અહીંયા લીધો અને 1 લિટર દ્રાવણ બનાવ્યું તો મોલારિટી અડધો મોલ પદાર્થ થયો, તો મોલારિટી અડધી થઈ, મોલારિટી અડધી થઈ, ખ્યાલ આવી ગયો ખરા? તપાસી જોઈએ અહીંયા ગાડી, તો અહીંયા પોઝિશન આવશે 49, 1000 ગુણ્યા 49 નીચે તો 98 ગુણ્યા 1000, તો 1000 જાય, અહીંયા 49 નીચે 98 છે એટલે નીચે એના ડબલ થાય એટલે અહીંયા ગાડી 2 આવશે, 1 તૃતીયાંશ એટલે અડધી થઈ જશે. ક્લિયર? તો આ રીતે થોડી પ્રેક્ટિસ કરીશું તો આપણને વિશેષ ખબર પડશે. ચલો અહીંયા તમારું એક એકમ સંપૂર્ણ રીતે પતી જાય છે મોલારિટીનો. એના પછી ડિસ્કસ કરીએ નોર્માલિટી. જવા દો ભાઈ. ચલો આ નોર્માલિટી સાદો આપણે કરેલા પ્રયોગોમાં વપરાતો એકમ નોર્માલિટી. તે પણ ખૂબ સારો કહી શકાય એવો સમજવાનો મુદ્દો છે. चलो जरा शब्द ने समझिए. અહીંયાથી શબ્દ તોડો, અહીંયાથી શબ્દ તોડો તો શબ્દ આપણને મળ્યો નોર્મલ. નોર્મલ એટલે તુલ્ય બાહ્યાકાર. પાછા નવા નતા હમણાં આના આગળ આવે તો મોલારિટી. મોલ એટલે અણુભાર. આ પાછો નવો ભાર આવે તુલ્ય ભાર. આ તુલ્ય ભાર એટલે ચલો H2SO4 નું ઉદાહરણ ઉઠાવો. એના હમણાં જોઈ લઈએ H2SO4 નો અણુભાર હતો 98. કેટલો હતો? 98. પણ આ H2SO4 ના તમે એસિડિક અથવા બેઝિકતાને અનુલક્ષી નાના ટુકડાઓ પાડવા પ્રયત્ન કરશો તો શું મળશે? 2H++ SO4 - 2. આનું બે વખત આયનીકરણ થાય એટલે પ્રત્યેક તબક્કામાં બે વખત આયનીકરણ થાય એટલે પ્રત્યેક તબક્કામાં એક વખત H+ છૂટવો પડશે, બે વખત H+ છૂટવો પડે. તો આમાં H+ એટલે આની એસિડિકતા 2 છે એટલે 98 ને 2 વડે ભાગો તો તમને મળે 49 એટલે 49 મળે. તો આ જે 49 જે મળશે આપણે એને કહીશું તુલ્ય ભાર. કંઈક સમજવાનો પ્રયત્ન કરો. ઉભા હજુ ઉભા એટલે ઉદાહરણ લઈએ વિશેષ સારી ખબર પડે. HCl હાઇડ્રોજનનો એક અને ક્લોરીનનો 35.5 એટલે 36.5. પણ અહીંયા HCl એટલે આનું આયનીકરણ કરવા તમે પ્રયત્ન કરો તો શું મળે? 1H+ + Cl- એક જ. તો 36.5 ના 1 વડે ભાગ્યો તો થાય 36.5 જ. ઉભા હજુ એક ઉદાહરણ લઈએ. હમણાં જોઈ લેતા NaOH સોડિયમનો 23, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1 એટલે 40. આના તમે આયનીકરણથી ટુકડાઓ પાડો તો Na++ OH- અલા અહીંયા ગાડી પાછો OH આવ્યો તો OH ની સંખ્યા કેટલી? 1 માટે તો 40 ના 40. એક સમજ્યા? અણુભાર તો એ અણુભારને
અણુભારને એની એસિડિકતા એક જ છે તો એક વડે, બે હતી તો બે વડે, અહીંયા ગાડી બેઝિકતા OH માઈનસ પણ એક જ છે તો એક વડે. માની લો કે FgOH ટ્વાઇસ વસ્તુ વારંવાર લખો ભાઈ લખો FgOH ટ્વાઇસ વસ્તુ તો તમે શું કરશો Fg +2 2OH માઈનસ 2. માની લઈએ ગણતરી નહીં કરવી, સાઈડમાં રાખો. આનો અણુભાર x જેટલો હોય, આનો અણુભાર x જેટલો હોય તો x ભાગ્યા 2 કરવા પડે. કેમ ભાઈ 2? કારણ કે એમાં 2OH માઈનસ છે એટલે મારે ભાગ્યા 2 કરવા પડે. તો ભાગ્યા 2 કર્યા બાદ જે મને મૂલ્ય મળશે એને કહીશું તુલ્ય ભાર. એટલે તુલ્ય ભાર એટલે ખબર પડવા માંડી. અણુભારને એસિડિકતા અથવા બેઝિકતાની સંખ્યા વડે ભાગતા મળતા મૂલ્યને તુલ્ય ભાર કહે છે. તુલ્ય ભારની ટેસ્ટ રિએક્શન થઈ ગઈ. તુલ્ય ભાર એટલે શું? તો કે પદાર્થ અથવા સંયોજનના અણુભારને તે પદાર્થની એસિડિકતા અથવા બેઝિકતાની સંખ્યા વડે ભાગતા મળતા મૂલ્યને તુલ્ય ભાર કહે છે. મળતા મૂલ્યને તુલ્ય ભાર કહે છે. તુલ્ય ભારની એકદમ દેશી વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. તુલ્ય ભાર એટલે શું? આમાંથી કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓને મનમાં કંઈક કેલ્ક્યુલેશનો એવા માર્યા, મનમાં કેલ્ક્યુલેશનો મારી એમને કેટલાક ઉદાહરણો વિચાર્યા અને કંઈક જાતે વૈજ્ઞાનિક બની એવો નિયમ બનાવ્યો કે સાહેબ ઉભા રહેજો, HCl અને NaOH હોય તો એમાં એસિડિકતા એક, બેઝિકતા એક, તો એનો અણુભાર જેટલો હતો એટલો જ તુલ્ય ભાર થઈ ગયો. તો વાત સાચી. જે પદાર્થોમાં એસિડિકતા અથવા બેઝિકતાનું મૂલ્ય એક હોય એટલે બીજી ભાષામાં એમાં H+ અથવા OH માઈનસ ની સંખ્યા જો એક હોય તો એનો અણુભાર જેટલો થાય તુલ્ય ભાર પણ એટલો જ થાય. દાખલા તરીકે HCl, NaOH વગેરે. ચલો આ મુદ્દો પણ બહુ સારો સમજવા જેવો છે. અહીંયા જોડે H3PO4, H3PO3 અને H3PO2, H3PO4. ચલો H3PO4 નો અણુભાર ધારી લઈએ x જેટલો છે. H3PO4 નો અણુભાર એ ધારો કે x જેટલો છે તો એને કેટલાય ભાગશો તો તમને તુલ્ય ભાર મળશે. અહીંયા H3PO3 નો અણુભાર y જેટલો છે તો એને કેટલાય ભાગશો તો તમને તુલ્ય ભાર મળશે. H3PO2 નો અણુભાર એ z જેટલો છે તો એને કેટલાય ભાગશો તો તમને તુલ્ય ભાર મળશે. વિચારી મોટા ભાગના એવું વિચારી કે ત્રણે ભાગ, આને ત્રણે ભાગ, આને ત્રણે ભાગ. કેમ ભાઈ આવું વિચારી? પણ સાહેબ ત્રણ તો દેખાય છે. ના, ખોટું. h ની સંખ્યા એવું બોલ્યો તો વ્યાખ્યા શું બોલ્યો તો? H+ અથવા OH માઈનસ.
H પ્લસ આમાંથી કેટલા બહાર નીકળે છે એ જોવાનું. હવે એ જોવા માટે આનું બંધારણ જોવું જરૂરી છે. ચલો આનું બંધારણ જોઈએ. P O O O O H H અને H. આનું બંધારણ આ H3 ખરા, P ખરો, O4 બે બે ચાર ખરા. જે O સાથે H સંકળાયેલો હોય એ છૂટો પડી જશે ફટાક દઈને. બધું વિચાર. H3PO3 P O O H H O H. ચેક કરો. H3 ખરું, PO3 ખરું. અલા હવે આમાં ધ્યાનથી જોજો કેટલા H છે? 3. અલા ભાઈ O સાથે કેટલા સંકળાયા? 2 H. માત્ર આ 2 જ H પ્લસ તરીકે બહાર આવશે. હા, ફક્ત આ 2 જ ગણાશે. આમાં 3 એ 3 ગણાતા. હજુ આગળ અભ્યાસ કરો. H3PO2 P O H O H અને એ H. H3 ખરું, P ખરું, O2 બરાબર. આમાં કેટલા H? 3. 3 H ખરા, પણ H પ્લસ કેટલા? એક જ. કયો? આ રહ્યો એ. તો હવે જો આનો અણુભાર, આનો જો અણુભાર x જેટલો હોય, આનો જો અણુભાર x જેટલો થાય તો આનો તુલ્ય ભાર x/3 જેટલો થાય. આનો જો અણુભાર, આનો જો અણુભાર y જેટલો હોય તો આનો તુલ્ય ભાર y ભાગ્યા 3 નહીં, માત્ર 2 જ. આનો જો તુલ્ય, આનો જો અણુભાર, આનો જો અણુભાર z જેટલો હોય તો z ભાગ્યા 3 નહીં, માત્ર 1 જ. કે લાલ કલરથી દેખાડેલું છે અહીંયા કમ્પ્લીટ. સમજાયેલી બાબત છે. H પ્લસ જ જોવાનો છે. H3 જોડે ઉડી નહીં પડવાનું. કરો ભાગ્યા 3, કરો ભાગ્યા 3. H ની સંખ્યા હજુ નથી બરાબર સાચી સાંભળો. H ની સંખ્યા બોલતો જ નહીં હું તો H ની સંખ્યા વડે ભાગતા એવું બોલે જ નહીં. H પ્લસ અને OH માઇનસ. તો અહીંયા ગાડી H પ્લસ બંધારણ જોશો તો જ ખબર પડશે. O સાથે સંકળાયેલો H જ બહાર આવશે. 3 સંકળાયેલો. હા, ખરી વાત. અહીંયા H ભલે 3 રહ્યા પણ O સાથે તો માત્ર 2 સંકળાયેલા છે. અહીંયા ભલે 3 H રહ્યા પણ O સાથે તો માત્ર 1 જ સંકળાયેલો. એટલે સીધું આદું ખાઈ ઉડી નહીં પડવાનું, જોવાનું છે સ્ટ્રક્ચર કેમનું છે, એનું બંધારણ. બહુ અગત્યની બાબત હતી. જોઈ સંખ્યા કઈ ઉડી પડ્યા ભાગે કઈ કરી એ રીતના નામ પડો ભાઈ જોવું પડે. તેના અંદર કેટલા H પ્લસ મુક્ત થાય છે. તો હવે વંશ અને ફરીથી એક વખત વ્યાખ્યા જોઈ લઈએ મિત્રો. પદાર્થ અથવા સંયોજન, પદાર્થ અથવા સંયોજનના અણુભારને તેની એસિડિકતા અથવા બેઝિકતા અથવા H પ્લસ અથવા OH માઇનસ ની સંખ્યા વડે, H ની સંખ્યા નહીં બોલતો, જો સાંભળી લો, H પ્લસ અથવા OH માઇનસ
चलो तुल्य भार विषे ख्याल आई गयो तो आटलाने जवा दઉં છું કારણ કે तुल्य भारनी व्याख्या तो हजू મેળવવાની ઊભી છે જવા દો चलो मित्रों नजर पाटिया पर रखिए समझवा प्रयत्न करिए बीकर बनेलू बीकर છે हाल खाली છે H2SO4 ની વાત ચાલુ રાખીએ મેં તમને પહેલા પણ કહ્યું તો હાલ પણ કહું છું H2SO4 પાણી સાથે મિક્સ થાય તો પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા છૂટી પાડે છે એટલે H2SO4 ને પાણીમાં ધીરે ધીરે ઉમેરવાનો હોય બાકી બધા પદાર્થોમાં પાણી ઉમેરો તો ચાલે પણ H2SO4 માં ઊંધું છે પાણીમાં H2SO4 ઉમેરવાનો હોય એટલે ક્લિયર રાખજો પણ અહીંયા ઉદાહરણ તરીકે આપણે અહીંયા ટેમ્પરરી સમજવા માટે ખાલી લઈએ છીએ પહેલા H2SO4 લઈશું પછી પાણી ઉમેરીશું ખોટું છે પણ મેં તમને આખું કારણ કહી દીધું બરાબર આ ટેમ્પરરી સમજવા આ H2SO4 નો અણુભાર 98 હતો પણ એનો તુલ્ય ભાર થાય છે 49 તો બે દ્રાવ્ય પદાર્થનું 49 ગ્રામ H2SO4 બે દ્રાવ્ય પદાર્થનું તુલ્ય ભાર જેટલું ગ્રામમાં વજન લીધું લઈ એમાં દ્રાવક ઉમેરતા એટલે આ દ્રાવ્ય દ્રાવક બે ભેગા થાય તો શું બનાવો દ્રાવણ તૈયાર થઈ ગયું બનેલા દ્રાવણનું કદ 1000 મિલી થાય એટલે 1 લિટર થાય તો બનેલા દ્રાવણની સાંદ્રતા 1 નોર્માલિટી થાય પાછા આવો દ્રાવણનું કદ બોલ્યો એટલે પહેલા શબ્દ મારો લખવો પડે અચળ તાપમાને કયો યાદ આવી ગયું બરાબર અચળ તાપમાને દ્રાવ્યના તુલ્ય ભાર જેટલું ગ્રામમાં વજન લઈ તેમાં દ્રાવક ઉમેરતા બનતા દ્રાવણનું કદ 1000 મિલી અથવા 1 લિટર થાય તો બનેલા દ્રાવણની સાંદ્રતા 1 નોર્માલિટી થાય અથવા કહેવાય સમજણ પડી ગઈ એક વખત આને ચેક કરી લઈએ નોર્માલિટીનું સૂત્ર છે નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા W ગ્રામ શું ભાઈ W એટલે શું હવે એ W નહીં વિચારવાનું W ગ્રામ એટલે દ્રાવ્યનું વજન કેમાં ગ્રામમાં નીચે EW ઇક્વિવેલેન્ટ વેઇટ EW ગુણ્યા દ્રાવણનું કદ તેમાં મિલીમાં આ સૂત્ર તૈયાર થાય છે જેનું નોર્માલિટી સૂત્રને ચેક કરી લઈએ આ ઉદાહરણ માટે તો નોર્માલિટી બરાબર મેં 1000 ના 1000 લખ્યા દ્રાવ્યનું વજન કેટલું લીધું હતું 49
49 એનો તુલ્ય ભાર આ EW ઇક્વિવેલન્ટ વેઇટ એટલે શું છે દ્રાવ્યનો તુલ્ય ભાર કેટલો છે H2SO4 માટે 49 દ્રાવણનું કદ કેટલું બનાવ્યું 1000 મિલી બનાવ્યું 1000 મિલી પર દૂધ ઉડી જશે ઉપર નીચે તો નોર્માલિટી બરાબર એક સારું થાય છે આ થઈ ગયું નોર્માલિટી મેળવી નોર્માલિટી એટલે શું અચળ તાપમાને દ્રાવ્યના તુલ્ય ભાર જેટલું ગ્રામમાં વજન લઈ તેમાં દ્રાવક ઉમેરતા બનતા દ્રાવણનું કદ 1000 મિલી થાય તો બનેલા દ્રાવણની સાંદ્રતા 1 નોર્માલિટી થાય સમજી લો ઉદાહરણ કરશો સૂત્ર જાણી લો સૂત્ર લખવાનું છે આના સૂત્રના ઉપરથી દાખલા આવશે આના આગળનું સૂત્ર અને આ સૂત્ર એટલે મોલારિટીનું સૂત્ર અને નોર્માલિટીના સૂત્રમાં જે તફાવત છે એ કયો છે માત્ર અણુ ભારનો અને તુલ્ય ભાર ક્લિયર ઓકે આને લખી કાઢો સૂત્ર લખી